આપનું સ્વાગત છે। અહીં આપણે મોટા અને જટિલ વિષયોને એકદમ સરળ અને રસપ્રદ વાર્તાઓમાં ફેરવીએ છીએ। તો આજે આપણે એક ખૂબ જ જૂની ઘટના પર નજર કરવાના છીએ। આપણે એ સમજવાની કોશિશ કરીશું કે હજારો વર્ષો પહેલાં બનેલી આ વાતનો આજે આપણા માટે શું અર્થ થાય છે। તો ચાલો શરૂ કરીએ। આપણી વાર્તા આપણને પ્રાચીન ઇજિપ્તમાં લઈ જાય છે, એક એવી જગ્યા જે શારીરિક ગુલામી માટે તો જાણીતી હતી જ, પણ એનાથી પણ ઊંડી આધ્યાત્મિક ગુલામીની પણ ધરતી હતી। ત્યાં ઇઝરાયેલી લોકો ફારૂનના ગુલામ હતા, પણ આ માત્ર શારીરિક ગુલામી નહોતી। સ્ત્રોત મુજબ આ એક મોટા ચિત્રનું પ્રતીક છે। પાપ અને શૈતાન સામે માણસની જે આધ્યાત્મિક ગુલામી છે તેનું આ એક જીવંત ઉદાહરણ હતું। તો આ આધ્યાત્મિક ગુલામી એટલે શું? એને એક પ્રકારના મૃત્યુ જેવું જ ગણવામાં આવે છે। મતલબ કે વ્યક્તિ જે હેતુ માટે બની છે, જે રીતે એને જીવવું જોઈએ એ રીતે જીવી જ નથી શકતી, એ પોતાની અસલી ક્ષમતાથી દૂર છે। અને પછી પરિસ્થિતિ ખૂબ ગંભીર બની। ઈશ્વરે ઇજિપ્ત પર પોતાનો અંતિમ અને સૌથી ભયાનક ન્યાય જાહેર કર્યો। તેમણે કહ્યું કે દેશના દરેક પ્રથમજનિતનું મૃત્યુ થશે, પછી ભલે એ માણસ હોય કે પ્રાણી। અને આમાંથી કોઈ બચી શકે એમ નહોતું। આ ન્યાય ટાળી શકાય એવો નહોતો, કેમ કે સ્ત્રોત આપણને જણાવે છે કે પાપના મામલે ઇજિપ્તવાસીઓ અને ઇઝરાયેલીઓ બંને એક જ ચુકાદા હેઠળ હતા। પણ આ ભયાનક ન્યાયની જાહેરાત વચ્ચે એક આશાનું કિરણ પણ હતું। ઈશ્વરે બચવા માટે એક ખૂબ જ ચોક્કસ અને વિગતવાર રસ્તો બતાવ્યો। સારું, ચાલો આમાં ઊંડા ઉતરીએ। આ સૂચનાઓ જીવન બચાવવા માટેની એકદમ ચોક્કસ વિધિ હતી। આ તહેવારનું નામ જ બધું કહી દે છે। પાસ્ખા પર્વ એટલે કે પસાર થઈ જવું। ઈશ્વરે ઘરોની ઉપરથી પસાર થઈ જશે જેમના પર લોહીનું નિશાન હશે, અને એ ઘરમાં રહેનારાઓને મૃત્યુથી બચાવી લેશે। એટલે સૌથી અગત્યની વાત શું હતી? બચાવનો આધાર કોઈની લાયકાત કે સારા કર્મો પર નહોતો, બધું જ ફક્ત અને ફક્ત એ સૂચનાનું પાલન કરવા પર અને હલવાનના લોહીના એ નિશાનમાં વિશ્વાસ રાખવા પર ટકેલું હતું। હવે ચાલો આ વાર્તાને આગળ વધારીએ અને જોઈએ કે આ સદીઓ જૂની ઘટના એક ઘણી મોટી વાર્તા સાથે કેવી રીતે જોડાય છે, ખાસ કરીને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના કેન્દ્રબિંદુ સાથે। હવે આ સ્લાઇડમાં જે વાત છે એ ખરેખર ખૂબ રસપ્રદ છે। અહીં પાસ્ખા પર્વના હલવાન અને ઈસુ ખ્રિસ્ત વચ્ચે સીધી સમાનતાઓ બતાવવામાં આવી છે। અને આ કોઈ કાલ્પનિક જોડાણ નથી। નવો કરાર પોતે જ આ વાતને એકદમ સ્પષ્ટ કરે છે। તે ઈસુને આ શક્તિશાળી પ્રતીકની અંતિમ પરિપૂર્ણતા તરીકે ઓળખાવે છે। અને આ વાત કેટલી અદ્ભુત છે! એનાથી ખબર પડે છે કે ધર્મશાસ્ત્રીઓ પાસ્ખા પર્વની વિધિની નાનામાં નાની વિગતોને પણ વધસ્તંભની ઘટના તરફના ઇશારા તરીકે જુએ છે। પણ પાસ્ખા પર્વનો હેતુ ફક્ત એ રાત્રે બચી જવાનો નહોતો। ના, એનાથી ઘણું વધારે હતું। એ તો એક મોટા પરિવર્તન અને એકદમ નવી શરૂઆત વિશે હતું। સ્ત્રોત આપણને સમજાવે છે કે હલવાનના લોહીના બે મુખ્ય હેતુ હતા। પહેલો, પાપો માટે પ્રાયશ્ચિત કરવું, અને બીજો, લોકોને ઈશ્વરના પોતાના તરીકે ચિહ્નિત કરવા, જાણે કે એમના પર મુક્તિની મોહર લગાવી દેવામાં આવી હોય। આ એક જ રાતની ઘટનાએ તેમના નવા જીવનનો સાચા અર્થમાં પહેલો મહિનો શરૂ કર્યો। એણે ગુલામોની એક આખી કોમને એવી પ્રજામાં ફેરવી નાખી જેને બાઇબલમાં ઈશ્વરની સેના કહેવામાં આવી છે। વિચારો, એક નવું કેલેન્ડર, એક નવી ઓળખ અને એક નવું ભવિષ્ય। આ બધાની શરૂઆત માત્ર એક જ વસ્તુથી થઈ, હલવાનના લોહીથી। પણ અહીં વાર્તા પૂરી નથી થતી। ઇજિપ્તમાંથી બહાર નીકળવું એ તો માત્ર શરૂઆત હતી, સંઘર્ષનો અંત નહોતો। હા, ફારૂનની શક્તિને મોટો ફટકો પડ્યો હતો, પણ તે સંપૂર્ણપણે નાશ પામ્યો ન હતો, અને ખરેખર તેની સેના ટૂંક સમયમાં જ ઇઝરાયેલીઓનો પીછો કરવા નીકળી પડી। અને આ જે અરણ્યની યાત્રા છે એને મુક્તિ પછીના ખ્રિસ્તી જીવનના એક રૂપક તરીકે જોવામાં આવે છે। દુષ્ટતા સામેનો એક સતત સંઘર્ષ, જેમાં ટકી રહેવાની, દ્રઢ રહેવાની જરૂર પડે છે। અહીં સંદેશ એકદમ સ્પષ્ટ છે। મુક્તિ મળ્યા પછી એક લડાઈ શરૂ થાય છે, અને એ લડાઈ અંત સુધી લડવી પડે છે। તો આ બધી વાતનો સાર શું છે?
એ જ કે પાસ્કા પર્વ માત્ર ઇતિહાસની એક ઘટના નથી. એ તો આધ્યાત્મિક મુક્તિ અને ત્યાર પછીના જીવન માટેનો એક શક્તિશાળી નમૂનો છે. તો આ આપણને એક સવાલ પર લાવીને મૂકે છે. શું હલવાનનું લોહી માત્ર ઇતિહાસની એક વાત છે કે પછી એક એવી વાર્તા છે જે આજે પણ જીવંત છે અને ચાલુ છે? આ એક એવો પ્રશ્ન છે જે હજારો વર્ષો પહેલાંની મુક્તિની એ રાતને આજના વિશ્વાસની યાત્રા સાથે જોડે છે. આ ઊંડા વિષયને સમજવા માટે અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.